અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બળિયાદેવનગર, શિવશક્તિનગર તેમજ બાવાજીની ચાલી વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને હિટાચી મશીનની મદદથી 155થી વધુ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તંત્ર દ્વારા તેમને સર્વે નંબર 258ના આધારે નોટિસ આપવામાં આવી, જ્યારે તેમના મકાનો તો સર્વે નંબર 257માં આવેલા છે। ડિમોલિશન દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં મહિલાઓ, વૃદ્ધો ભાવુક બની આક્રંદ કરતા નજરે પડ્યા હતા। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આ સમયે હવે અમે ક્યાં જઈશું, અમને ભાડાના મકાનો પણ મળ્યા નથી। સરકાર તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે। 50 વર્ષથી અહીંયા રહેવી છીએ અમે, અને અત્યારે એક સેકન્ડમાં મકાન પાડી દીધા। જાવી છીએ તો કોઈ જવાબ નથી દેતા। અમને મકાન સામે મકાન આપો, માંગણી મૂકી છે તો કોઈ સાંભળતું નથી અમારું। કોને કહેવાનું, ક્યાં જવાનું? છૂટક મજૂરી કરવી છે અમે, ઘરકામમાં જ આવી છે। 5000નું કામ કરી છે, 10,000 ભાડું અમે ક્યાંથી ભરવી? અમારા મકાન જતા રહ્યા, અમારા આશ્વાસને લીધા। સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી। કેમ નથી સાંભળતી સરકાર? ગરીબ માણસ છે એટલે હમણાં બંગલામાં જાય જોઈએ, બંગલાવાળાનું કોઈ ન પાડે, ઝૂંપડપટ્ટી જ પાડે। કોઈ અમારી પાછળ પડી જાય છે ગરીબ માણસની। મજૂરી કરીને ખાવી છે, આ માટીના ઢગલા કરી નાખ્યા, અમારા બે હાલ કરી નાખ્યા। 1 મહિનાથી અમે ખાતા પીતા નથી, રોડ પર પડ્યા છે, ભાડાના મકાનો એમના મળતા નથી। શું કરીએ અમે? સરકાર અમારું કોઈ સાંભળતી નથી। ધક્કા કરીને થાકી ગયા। આ ઘરના ઘર વિખરી આવા આ પાઇપો ને એવું વેચીને અમે અત્યારે ચલાવી છીએ ઘરમાં। અમારી પાસે ક્યાંથી પૈસા હોય તો અમે ક્યાંથી પૈસા લાવી મકાનો લેવી, ક્યાંથી ભાડા ભરીએ અમે? સરકાર કેમ સાંભળતી નથી? સરકારને કોઈ પડી જ નથી પબ્લિકની। હવે આ લોકોને તોડવાનું છે 17,000 સ્ક્વેર ફીટ કે એવું કંઈક છે, અને 57,000 તોડી રહ્યા છે। અને આ લોકોના કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર એમનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। હવે સરકાર એમ છે કહે છે કે ગરીબો દૂર કરો, બરાબર? આ તો ગરીબોને દૂર કર્યા, મકાનો દૂર કરી ગરીબોને હટાવી રહ્યા છે। સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો। હવે આ 2 ઘર દીકરી બિચારી ક્યાં જાય, બરાબર? હજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી। અમે કલેક્ટરમાં રજૂઆત કરેલી છે। આ કલેક્ટરનો લેટર છે, કલેક્ટરે કોર્પોરેશનના અધિકારીઓ જોડે વાતચીત કરેલી છે। હવે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર મકાન તોડવા નહીં, તેમ છતાં આ લોકોએ મકાન તોડી નાખ્યા છે। અને કોર્પોરેશનની આ નોટિસ છે કે 57, બરાબર? 57ની જગ્યાએ 58, બરાબર? તો આ લોકો 57નું પણ તોડી નાખ્યું છે। તો નોટિસ કયા નંબરની આપી? નોટિસ કયા નંબરની આપેલી? 258ની નોટિસ આપેલી છે, 57 તોડી નાખ્યું છે, 257। બરાબર, આ મારી રજૂઆત। તમને જે નોટિસ આપી છે સર્વે નંબર 258ની આપી છે, અને અમારું આવે છે 57માં। એટલે કેટલા વર્ષોથી તમે અહીંયા રહેતા હતા? 50-60 વર્ષથી આ લોકો રહેતા હતા। ઇન્દિરા વખતમાં જ્યારે કાયદો બહાર પડ્યો, લોકો પાસે કયા પુરાવા છે? લોકો આગળ ટેક્સ બિલ, લાઇટ બિલ, પછી જન્મ તારીખના દાખલા, મરણના દાખલા, એ 50-60 વર્ષ પહેલાંના છે। અને ઇન્દિરા વખતનો કાયદો હતો, સંવિધાનમાં કીધેલું કે રહે એનું ઘર અને વાવે એનું ખેતર, એ રીતે આ મકાનો મળેલા છે પંચાયતમાંથી, બરાબર? મારી તો રજૂઆત એવી છે કે આ લોકોને તાત્કાલિકના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી મારી રજૂઆત છે સરકારને। ક્યારે નોટિસ આપીને ક્યારે આજે મકાન તોડવા આવ્યા? ક્યારે નોટિસ આપી? આ નોટિસ આપી છે 6/11, 6/11 એક જ મહિનાની અંદર આ લોકોને તોડી નાખવાનું ષડયંત્ર રચી નાખ્યું છે। કોઈ આ લોકોને કોઈ ક્યાંય મકાન ભાડે મળતા નથી। મકાન લેવા જાય તો 10,000 રૂપિયા ભાડું કહે છે, બરાબર? તો અત્યારે તાત્કાલિકના ધોરણે આ લોકો ક્યાં મકાન લેવા જાય? તો આ લોકોને તાત્કાલિકના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી આપે એવી મારી રજૂઆત છે। આ કેટલા પરિવારો બેઘર થઈ ગયા ત્યારે? 157 મકાન છે, એટલે સમજી લેવાનું 700 થી 800 પરિવાર બેઘર થઈ રહ્યા છે। આ રોડ ઉપર બધા રખડી રહ્યા છે, નાના બાળકો બધા, બાજુમાં એક મેદાન પડ્યું છે, મેદાનની અંદર પોતાના ખાટલા, એમાં બધા અને કોઈ દવાખાના વાળા એ બધા ખાટલા પર હોવાડીને બેઠેલા છે। પહેલી વખત જ્યારે આવ્યા સર્વે કરવા ત્યારે મેં કીધું શું તમે કરવા આવ્યા છો? એટલે કે અમારે અહીંયા પર્યાવરણ લાવવાનું છે અને તળાવને ડેવલપમેન્ટ કરવાનું। મેં કીધું સાહેબ તમે મિની કાંકરિયામાં જાઓ, ત્યાં કૂતરા નથી જતા, એના ડેવલપમેન્ટ કરો ને, એ બનાવીને મૂક્યું છે, એનું તો કોઈ ધ્યાન દેતા નથી, બરાબર? અને અહીંયા તમારે આનું પર્યાવરણ લાવવું, ઓલું એમને મૂકી દીધું, એ જગ્યા કોની આગળ છે? પણ આ જે સરકારી નીતિ છે કે દરેક તળાવો ખાલી કરી રહ્યા છે અને ગેરકાયદેસર મકાનો ખુલ્લા કરાવી રહ્યા છે, તો તમારા જે આટલા વર્ષોથી જે મકાનમાં રહો છો પણ તમને કોઈ વ્યવસ્થા નથી આપીને તમે મકાન તોડી નાખ્યા છે?
પણ આ વ્યવસ્થા કોઈ આપી જ નથી. અને આ તલાવ ડેવલપમેન્ટ કરવા આટલી પબ્લિક આ માણસો જાય ક્યાં રહેવા માટે? અને અત્યારે મકાનો લેવા જઈએ તો 25,000 રૂપિયા તો ડિપોઝિટ માંગે, બરોબર. હવે આ બધા ફાલતુ મજૂરીવાળા છે, 500 રૂપિયાનું 400 રૂપિયાનું રોજ લાવીને ખાવાવાળા માણસો હવે ક્યાંથી ઓલું કરીને મકાન લે એમ. એટલે અત્યારે ખુલ્લા પ્લોટમાં રહેવી છે, બરોબર. અત્યારે બાળકોની મહિલાઓની શું સ્થિતિ એ અમારે સગાવાલાને ઘરે નાના છોકરાઓને ત્યાં મૂકી આવ્યા છીએ અને અમે મોટા છીએ થોડા કમ્પાઉન્ડમાં અમે રહીએ છીએ, બરાબર. અને અમારા છોકરાઓને ભણવા માટે છે ત્યાંથી અમારી બહેનોના ઘરે કોઈ અહીંયાથી રિક્ષા કરી બધાને મકાન મળી જશે, બધાને ભાડે મકાન મળી જશે. કોઈ જવાબ નથી મળ્યો, કોઈ જવાબ નથી. તમારે ગુજરાત સરકારને શું કહેવું છે? અમને મકાન આપો, મકાનની સામે, બરોબર. તમે લઈ લો. હા, અમે જગ્યા ખાલી કરી દીધી, અમને મકાનની સામે મકાન આપો અને જલ્દી ફાટ, કેમ કે અમારે કોઈ વ્યવસ્થા જ નથી રહેવાની. જેટલું બને એટલું અમને વ્યવસ્થા કરી આપો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. જે રીતે આ તળાવમાં જે આવેલા મકાનો હતા વર્ષોથી અહીં લોકો રહેતા હતા, તેને લઈને જે રીતે કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, કહી શકાય કે લોકો કહી રહ્યા છે કે ભાઈ ટૂંકા ગાળાની જે નોટિસમાં જ આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય 150થી વધારે જે પરિવારો જે મકાનો અહીં આવેલા હતા તે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. ખાસ કરીને લોકો કહી રહ્યા છે કે જે રીતે નોટિસ આપવામાં આવી છે તે સર્વે નંબર 258ની નોટિસ આપવામાં આવી છે અને આ જે મકાનો છે તે આ સર્વેમાં આવતા નથી. 257 સર્વે નંબરમાં તમામ જે મકાનો આવેલા છે તેમ છતાં પણ કોર્પોરેશને તળાવ ખુલ્લું કરવાના કારણસર આ જે નોટિસ આપીને મકાનો તોડી પાડવામાં આવે છે. જે કહી શકાય કે અધિકારીઓ સાથે સ્થાનિકોની વાત કરતાં પણ તેમણે કહ્યું હતું કે આ પ્રકારની કામગીરી અમારે કરવાની હતી, તેને લઈને આ કામગીરી શરૂ કરાઈ છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ટૂંકા ગાળાની નોટિસમાં જ અમને આ મકાનો પડાય છે, ત્યારે અમારા જે પરિવારના લોકો છે, જે વૃદ્ધો છે, મહિલાઓ છે, બાળકો છે, તે બેઘર થયા છે. હાલમાં કહી શકાય કે લોકો પાસે કોઈ કહી શકાય કે વૈકલ્પિક વ્યવસ્થા નથી, ભાડાના મકાનની કોઈ વ્યવસ્થા થઈ નથી. ત્યારે જે આ સમયમાં લોકો બેઘર થયા છે તેને લઈને લોકો આક્રમણ કરી રહ્યા છે. મહિલાઓ છે તેઓ પણ આક્રમણ કરી રહ્યા છે. ખાસ કરી તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તે પ્રકારની લોકો માંગ કરી રહ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.